એ મેનેજર હતો રોલ્સ રોયના શોરૂમનો, એને એમ કીધું કે તમારી હિન્દુસ્તાનીની ઓકાત તમારી આ રોલ્સ રોયની ગાડીની કિંમત પૂછવાની તમારી ઓકાત નથી, એમ તમે ગાડી લેવાની ક્યાં વાત કરો, બહાર નીકળી જાઓ એવું કીધું, અપમાન કર્યું. અને ઈ અલવર મહારાજ જયસિંહ રાજપૂત ઈ ત્યાંથી નીકળ્યો ને પોતાની હોટલમાં જઈને બરાબર પોતાનો રાજનો આખો જે ઠાઠમાઠ હતો ઈ તૈયાર થયો, પોતાના માણસોને કીધું કે અસલ રાજના જે અમારા માણસો રહેવા વાળા હારે ઈ રીતે તૈયાર થઈ જાઓ. અને પછી હોટલમાંથી સીધો ડાયરેક્ટ રોલ્સ રોયના માલિક જે શોરૂમનો માલિક હતો એને ફોન કર્યો કે અલવર મહારાજ ઇન્ડિયાથી જે આવ્યા છે એમને રોલ્સ રોય કાર લેવી છે, ગાડી લેવી છે. એટલે તેઓ ઈ પણ તરત આવી ગયો, આમ રેડ કાર્પેટ પથરાઈ ગઈ ત્યાં તરત જ ખબર પડી કે અલવર મહારાજ આવે છે. પછી તો એની આખી વ્યવસ્થા ને આખું માન જુદું હોય. અને મહારાજ પાછા બીજી વાર પધાર્યા, તરત 2-3 કલાક પછી પાછા આવ્યા અને આવીને કીધું જોયું કેટલી ગાડીઓ છે અહીંયા, તો કે 6 ગાડીઓ. તો કે 6 ગાડીની જે કિંમત થાય એ કિંમત અને અહીંથી ભારતમાં ઇન્ડિયામાં પૂગે એ બધો ખર્ચો કેટલો થાય, તો કે આટલો. તો આપી દો, બધા પૈસા આપી દીધા. 6 ગાડી ઇંગ્લેન્ડના એ શોરૂમ માંથી લઈ અને રાજસ્થાનમાં અલવરમાં એને મંગાવી લીધી. અને અલવરમાં એ ગાડી લઈ આવ્યા પછી મહારાજ જયસિંહ પોતે અહીંયા પધાર્યા. અને અલવરની બજારોમાં આજે બહુ સારું કામ સફાઈનું આપણે ત્યાં થાય છે, પણ ક્યાંક ક્યાંક આવા મહારાજોએ કર્યું એને આપણે યાદ કરવા જોઈએ. પણ ઈ મહારાજે તેદી સફાઈ અભિયાન કરવા માટે રોલ્સ રોયની 6 ગાડી ઇંગ્લેન્ડથી જે લઈ આવ્યા હતા એને કચરો સાફ કરવા માટે હાવણીઓ બાંધી રાજસ્થાનની અલવરની બજારોમાં ઈ કચરો સાફ કરવા માટે જે ચાલુ કર્યું હતું રોલ્સ રોયની ગાડીઓ. આ બહુ આપણા માટે ગૌરવની વાત છે. અને એવું બહુ કર્યું, 1 દી 2 દી 5 દી 15 દી 20 દી 1 મહિનો થયો ને તો આખા ભારતમાં જ નહીં ઇંગ્લેન્ડ સુધી ખબર પડી ગઈ, બધા દેશને ખબર પડવા માંડી. અને પછી રોલ્સ રોય ગાડી લેવાનો કોઈક વિચાર કરે ને કે આ ગાડી લેવી, એટલે કોઈક પૂછે કઈ ગાડી લેવી, તો કે રોલ્સ રોય લેવી છે. એટલે તરત જ મસ્કરી કરવા માંડ્યા માણસો ઇંગ્લેન્ડમાં પણ કે રોલ્સ રોય ગાડી કઈ, ઓલી ઇન્ડિયામાં કચરા હારે ઈ ભારતમાં કચરા હારે ઈ લેવી છે. આ હકીકત બનેલું છે એટલે હું આવા મને મજા આવી એટલા માટે. આપણો વટ કેવો હોય, રોલ્સ રોય ગાડી કઈ ઇન્ડિયામાં કચરા હારે છે રાજસ્થાન અલવરમાં ઈ, એટલે તરત માણસો ઈ ગાડી ન લેતા. અને ઈ માલિકને ખબર પડી, કંપનીના માલિકને, અને એને માફી માંગી, મહારાજને બહુ વિનંતી કરી, માફી માંગી કે તમે કયો ઈ. અને માફી માંગ્યા પછી કચરામાંથી સાફ કરવાનું અલવર મહારાજે બંધ કર્યું. અને એના પછી બીજી 6 ગાડી પણ એને પાછી આપી. રોલ્સ રોય વાળાએ ભેટમાં 6 ગાડી આપી અને એને માફી માંગવી પડી હતી. આ આપણું ભારતનું ગૌરવ છે ભલામણ.